તો અમદાવાદમાં ન્યૂ રાણીપમાં જે હોબાળો થયો હતો 5 થી 6 શખ્સોએ જે હોબાળો મચાવ્યો હતો અને સમગ્ર વિસ્તારને બાનમાં લીધો હતો તે મામલે હવે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। થાર કાર સાથે એક શખ્સની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। મહત્વનું છે કે 5 થી 6 શખ્સો થાર કારમાં પહોંચ્યા હતા અને બ્લેક ફિલ્મ લગાવેલી કાર લઈને તેઓ પહોંચ્યા હતા, હોબાળો મચાવ્યો હતો અને સમગ્ર વિસ્તારને બાનમાં લીધો હતો। જાહેરમાં હોબાળો કરી આ શખ્સોએ સમગ્ર વિસ્તારને બાનમાં લીધો હતો। ત્યારે આ સમગ્ર મામલે હવે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। થાર કાર સાથે પોલીસે આ મામલે એક શખ્સની ધરપકડ કરી છે। તો 5 થી 6 શખ્સો બ્લેક ફિલ્મ લગાવેલી થાર કાર સાથે અહીં પહોંચ્યા હતા। દારૂ અને બિયરની બોટલો સાથે આ શખ્સો જાહેરમાં નાચી રહ્યા હતા અને જાહેરમાં હોબાળો કરી આ શખ્સોએ સમગ્ર વિસ્તારને બાનમાં લીધો હતો। તો આ સમગ્ર ઘટના બાદ પોલીસ દ્વારા હવે કાર્યવાહી કરવામાં આવી છે। અને એક શખ્સની પોલીસે ધરપકડ કરી છે। મહત્વનું છે કે અમદાવાદના ન્યૂ રાણીપમાં સરદાર બાગ પાસે જે હોબાળો કરવામાં આવ્યો હતો 5 થી 6 શખ્સો દ્વારા જે હોબાળો કરાયો હતો, બ્લેક ફિલ્મ લગાવેલી થાર કાર સાથે 5 થી 6 શખ્સો અહીં પહોંચ્યા હતા અને દારૂ અને બિયરની બોટલો સાથે આ શખ્સો અહીં નાચતા જોવા મળ્યા હતા। તેમજ જાહેરમાં આ શખ્સોએ હોબાળો મચાવ્યો હતો અને આસપાસના વિસ્તારને આ શખ્સોએ બાનમાં લીધો હતો। ન્યૂ રાણીપના સરદારબાગ પાસેની આ ઘટના અને આ ઘટના બાદ હવે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। થાર કાર સાથે પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે। અમદાવાદના ન્યૂ રાણીપની આ ઘટના જ્યાં સરદારબાગ પાસે 5 થી 6 જેટલા શખ્સોએ હોબાળો મચાવ્યો હતો। દારૂ અને બિયરની બોટલો સાથે આ શખ્સો અહીં નાચી રહ્યા હતા। બ્લેક ફિલ્મ લગાવેલી થાર ગાડી લઈને આ શખ્સો અહીં પહોંચ્યા હતા। ત્યારબાદ દારૂ અને બિયરની બોટલો લઈને તેઓ નાચી રહ્યા હતા અને આ શખ્સોએ અહીં હોબાળો મચાવ્યો હતો। સમગ્ર વિસ્તારને આ શખ્સોએ બાનમાં લીધો હતો। આ ઘટના બાદ પોલીસ દ્વારા હવે કાર્યવાહી કરવામાં આવી છે। થાર કાર સાથે એક શખ્સની પોલીસે ધરપકડ કરી છે। તો અમદાવાદના ન્યૂ રાણીપની આ ઘટના અને આ સમગ્ર ઘટના અંગે વાત કરવા આપણી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય। સ્મિત, અમદાવાદના રાણીપમાં 5 થી 6 જેટલા શખ્સોએ હોબાળો મચાવ્યો અને ત્યારબાદ આ શખ્સો દ્વારા સમગ્ર વિસ્તારને બાનમાં લેવા આવ્યો। હવે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, શું છે વધુ વિગત? જી સચિન, વાત કરીએ તો 12/8 અને 2026ના રોજ જે છે તે રાત્રિના દરમિયાન જે આ ઘટના બની હતી ને તે ઘટનાનો સમયની વાત કરીએ તો 12:20 થી લઈને 12:40ની વચ્ચે આ જે ઘટના બની હતી। ત્યારબાદ એક થાર ગાડી જે છે તે ફૂલ મ્યુઝિક સિસ્ટમ જે છે તે વગાડીને આવે છે અને ત્યારબાદ જે છે તે જે લુખ્ખા તત્વો જે હોય છે તેઓ દ્વારા આતંક મચાવવામાં આવે છે। ગાડીઓ ઉપર ચડીને જે છે તે દારૂની અને બિયરની બોટલો લોકોને બતાવવામાં આવે છે, અશ્લીલ હરકતો કરવામાં આવે છે। ત્યાં જે છે તે ફેમિલી બેઠી હોય છે, દરેક લોકો બેઠા હોય છે, તે પણ ડરી ગયા હતા અને તેઓ દ્વારા દુકાનો બંધ કરીને જે છે તે પોતપોતાના ઘરે ગયા હતા। પરંતુ ક્યાંક ને ક્યાંક વિષય એવો છે કે ન્યૂ રાણીપ વિસ્તારમાં આવી ઘટના જે તે વારંવાર બનતી હોય છે। શું પોલીસ તંત્ર જે કંઈક કામગીરી કરી રહ્યું છે કે કેમ તે પણ એક તપાસનો વિષય છે। આપણા મેસેજ બાદ જે છે તે પ્રદેશ 24 ગુજરાતીના અહેવાલ બાદ જે છે તે સાબરમતી પોલીસ સ્ટેશનને ઇન્ફોર્મ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ જે છે તે પીઆઈ દ્વારા કડક એક્શન જે છે તે લેવામાં આવ્યું છે। એક આરોપીની પણ જે છે ધરપકડ કરવામાં આવી છે અને એક થાર ગાડીને પણ જે છે તે ડિટેન કરવામાં આવ્યો છે। બંને વસ્તુને ડિટેન કરીને હાલ જે છે પૂછપરછ પણ ચાલી રહી છે। વાત કરીએ તો કમિશનર સાહેબના આદેશ બાદ જે છે તે પોલીસ તંત્ર સખત એક્શન મોડમાં આવી ગયું છે અને એક કોલ જે 112 ઉપર કરવાનો હોય છે, એમ્બ્યુલન્સ હોય, ફાયર વિભાગની ટીમ હોય, દરેક ટીમોને ફક્ત 112 નંબર પર કોલ કરશો તો દરેક સમસ્યાનું જે નિકાલ જે છે તે 112 નંબર જે છે ઉપર પીસીઆર આવશે અને તમારી સમયનું જે સમસ્યા હશે તેનું નિદાન કરશે। વાત કરીએ તો એક સલાહકાર પણ આપણી સાથે જોડાયા છે। અમૂલભાઈ, શું કહેશો આ ઘટના જે બની હતી તમે કઈ રીતે જોઈ રહ્યા છો આ ઘટનાને? રાતનો
સમય હતો અને એમાં ઘણા બધા લોકો આપણા ફેમિલી લઈને નીકળતા હોય કે આપણે બેસીને ક્યાંક રિલેક્સ થઈએ અને એવી બધી વસ્તુઓ થાય ત્યારે બધા લોકો ડિસ્ટર્બ થઈ જાય. જો કે અમે જોયું જ છે કે બધા લોકો ત્યાંથી જ્યારે આ લુખા તત્વો આવી બધી વસ્તુઓ કરતા હતા ત્યારથી ફેમિલીવાળા જેટલાય લોકો હતા બધા લોકો ત્યાંથી ઊભા થઈને નીકળી ગયા હતા. અને થેન્ક યુ ગુજરાત પોલીસનું કે તેમને તરત એક્શન લઈને આ બાબતે જે ધરપકડ કરવામાં આવી છે એના માટે. પણ એવી બધી વસ્તુઓ ના થવું જોઈએ. જો કે એ વિસ્તારમાં આ વસ્તુઓ ઘણી વખત વધારાના સામે આવે છે, એ બધી વસ્તુઓ ત્યાં થાય છે. ગુજરાત પોલીસે જે છે તે તાત્કાલિક જે 7 થી 8 કલાકમાં જ હોય તે ઇન્ફોર્મ કર્યા બાદ તરત જ એક જે પુરુષ છે તેની પણ અટકાયત કરી લેવામાં આવી છે. વાત કરીએ તો જે થાર ગાડી હતી તેને પણ ડિટેન કરી દેવામાં આવી છે. શું કહેશો? ગુજરાત પોલીસે જે એક્શન લીધેલી છે એ બહુ સારી એક્શન લીધેલી છે અને બહુ ટૂંક સમયમાં લીધેલી છે. જેમ એમના જાણ કરવામાં આવી એમને તરત જ કાર ડિટેન કરી લીધી અને ઓલમોસ્ટ મારા ખ્યાલથી 2 થી 5 કલાકનો ટાઈમ હશે એમાં જ એમની ધરપકડ થઈ છે. એટલે ગુજરાત પોલીસ સતર્ક છે અને એમના પાસેથી બહુ સારી એવી એક્શન એમાં લેવામાં આવી છે. એટલે દેટ ઇઝ ગુડ કે આવી રીતના ઘટના બને ત્યારે ગુજરાત પોલીસ સદૈવ બધી રીતે સક્ષમ અને હાજર હોય છે. જે રીતના સલાહકાર હતા અમૂલભાઈ તેમણે પણ જણાવ્યું છે કે આ જે સમગ્ર ઘટના બની હતી તેના 7 થી 8 કલાકમાં જાણ કર્યા તરત જ ત્યારબાદ જે તે સાબરમતી પીઆઈ વાય આર વાઘેલા થેન્ક યુ સો મચ અને કમિશનર સાહેબના આદેશ બાદ જે છે તે પોલીસ તંત્ર જે અમદાવાદમાં જેટલા પણ પોલીસ સ્ટેશનો છે તે હરકતમાં આવ્યા છે. રાત્રે પણ જે પેટ્રોલિંગ ચાલતું હોય છે તેમાં પણ ઘણી બધી પ્રવૃત્તિઓ છે તે અટકાવવામાં આવતી હોય છે. બ્લેક ફિલ્મ હોય દરેક કાયદાનું પાલન કરે તેવું કમિશનર સાહેબનો આદેશ છે અને દરેક જે પોલીસ સ્ટેશનો છે તેમને પણ થેન્ક યુ. રાત્રે પણ જે છે તે તૈનાત હોતા હોય છે. આપણે શાંતિથી સૂઈ શકીએ તેના માટે ગુજરાત પોલીસ થેન્ક યુ સો મચ. અને આ જે એક આરોપીની જે ધરપકડ કરવામાં આવી છે તેની પણ સચિન જે પૂછપરછ કરવામાં આવી રહી છે. થાર ગાડી જે હતી તેને પણ ડિટેન કરી લેવામાં આવી છે. જી સ્મિત, અહીં બે વસ્તુ સામે આવી રહી છે. એક તો આસપાસના વિસ્તારને બાનમાં લેવો, આતંક મચાવવો, લોકોને ડરાવવા એવો માહોલ ઊભો કર્યો આ 5-6 શખ્સોએ. અને બીજી બાજુ ગુજરાતમાં દારૂબંધી છે, આમ છતાં તેઓ દારૂ અને બિયરની બોટલો લઈને નાચતા જોવા મળ્યા. તો પોલીસ દ્વારા જે શખ્સની ધરપકડ કરવામાં આવી છે એની સામે કયા પ્રકારની કાર્યવાહી કરાઈ રહી છે અને અન્ય જે કેટલાક શખ્સો હતા એમની સામે કોઈ વિગત સામે આવી છે કે આ શખ્સો હતા અને એમની સામે શું કાર્યવાહી પોલીસની? જી હાલમાં સચિન વાત કરીએ તો વાય આર વાઘેલા જે પીઆઈ જે છે સાબરમતીના તેમને તરત જ ઇન્ફોર્મ કર્યું ત્યારબાદ 7 થી 8 કલાકમાં આ જે આરોપી હતા તેને ધરપકડ કરી લેવામાં આવી છે. થાર ગાડીને પણ ડિટેન કરવામાં આવી છે. વાત કરીએ તો જે રીતના કલમની વાત કરીએ તો 170 હેઠળ જે કલમ 170 જે છે તેને કારને પણ ડિટેન કરવામાં આવી છે અને ત્યારબાદ જે આરોપી હતા તેને પણ ડિટેન કરવામાં આવ્યો છે. વાત કરવામાં આવે તો દારૂબંધીની જ્યાં સુધી સમસ્યા છે તે ઘણા વર્ષોથી ચાલી આવે છે. પોલીસને જાણ થતાં તરત ને તરત જે આ અટકાવવાનો પ્રયત્ન તો કરવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક સખ્ત કાયદાઓ પણ લાવવા જરૂરી છે. કારણ કે ગુજરાતમાં ગાંધીનું ગુજરાત છે અને દારૂ બંધી છે તે છતાં આવી રીતના બિયરોની બોટલો અને દારૂની બોટલો જો રીતના ખુલ્લેઆમ મળતી હોય તો ક્યાંક ને ક્યાંક એ પણ તપાસનો વિષય છે. વાત કરીએ તો ગુજરાત પોલીસ જે છે તેને જાણ કરો તેવી પણ કમિશનર સાહેબના આદેશ છે. તેમણે પણ કહ્યું છે કે 112 નંબર ઉપર જો કોલ કરશો તો તમારી જે સમસ્યા હશે તે 24 કલાકની અંદર તેનું નિદાન લાવવામાં આવશે. અને ઘણી બધી જે એમ્બ્યુલન્સ ટીમ હોય કે દરેક જે આપણે અલગ અલગ નંબર ઉપર કોલ કરવા પડતા હોય છે એમ્બ્યુલન્સ માટે, જેમ કે વાત કરવામાં આવે તો 108 છે, તેવી રીતે જ દરેક જે ફાયર ટીમ હોય કે અલગ અલગ જે વિસ્તારમાં જે ટીમનો નંબર આપેલા હોય તેવી ટીમ ઉપર જાણ કરવાની જરૂર નથી. ફક્ત ને ફક્ત 112 ઉપર જાણ કરશો તરત જ એક્શન લેવામાં આવશે. જી સ્મિત, આ શખ્સો દારૂ અને બિયરની બોટલો લઈને નાચતા જોવા મળ્યા હતા તેવો આક્ષેપ થઈ રહ્યો છે. શું પોલીસ આ દારૂની બોટલો ક્યાંથી લાવ્યા હતા તે અંગે કોઈ તપાસ કરશે ખરી કે પછી આરોપીને અત્યારે ઝડપી લીધો, અન્ય આરોપીઓને ઝડપી અને ત્યારબાદ તેમને મુક્ત કરી દેશે અને તોફાન મચાવી એની જ કલમ દાખલ કરશે? જી વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક હજી પણ પૂછપરછ જે મેં તમને જણાવ્યું તેવી રીતે પૂછપરછ હજી પણ ચાલી રહી છે. જે 5 થી 6 લોકો હતા તેમાંથી એક વ્યક્તિ જે હતો તે પકડાઈ ગયો છે. ક્યાંક ને ક્યાંક ગાડીની વાત કરીએ તો GJ01WQ જે 0555 નંબરની જે ગાડી છે તેની પણ અત્યારે હાલ જે ડિટેન કરવામાં આવી છે. ઘણા બધા જે શખ્સો હતા તેની પણ જે પૂછપરછ કરવામાં આવી રહી છે કે તે શખ્સો કોણ હતા, ક્યાંથી આવ્યા હતા અને રાત્રે હોબાળો મચાવવાનું કારણ શું હતું, ક્યાંક ને ક્યાંક ક્યાંથી લાવ્યા હતા, શું લાવ્યા હતા, શું શું તેમની પાસે હશું તે પણ
ક્યાંક ને ક્યાંક જણાવવામાં આવશે ને તેમને પણ હાલ જે છે તે પૂછપરછ કરવામાં આવી રહી છે. હમણાં જ વાત કરીએ તો વાયર વાઘેલા જે છે પીઆઈ તેમને જે જણાવવામાં આવ્યું છે કે એક થાર ગાડી જે છે તેને ડિટેન કરવામાં આવી છે ને એક વ્યક્તિ હતો તેને પણ ડિટેન કરવામાં આવે છે. કલમ 170 હેઠળ જે છે BNSS કલમ જે 170 છે તેના હેઠળ બંનેની જે અટકાયત કરવામાં આવી છે ને ડિટેન કરવામાં આવ્યા છે. જી સચિન. જે સ્મિત, આભાર માહિતી બદલ. તો અમદાવાદના ન્યૂ રાણીપમાં જે 5 થી 6 શખ્સોએ હોબાળો મચાવ્યો હતો, બિયર અને દારૂની કાર લઈને તેઓ કારની બોટલ, દારૂ અને બિયરની બોટલ લઈને તેઓ નાચતા જોવા મળ્યા હતા, બ્લેક ફિલ્મ લગાવેલી કાર લઈને આવ્યા હતા. ત્યારે આ મામલે હવે પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ છે. એક શખ્સને થાર કાર સાથે પોલીસે ઝડપી પાડ્યો છે.